ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણો જે પાઠ ચાલે છે સાહિત્યિક વારસો, અને એની અંદર આપણે પ્રાચીન સાહિત્ય છે એ પૂરું કર્યું છે. આજે આપણે મધ્યકાલીન સાહિત્યથી શરૂઆત કરવાની છે. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો મધ્યકાલીન સાહિત્યની અંદર એટલે કે મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષા જે છે એ સાહિત્યની ભાષા તરીકે જાણીતી બની. એટલે કે શરૂઆતમાં જ્યારે મધ્ય યુગની શરૂઆત થઈ ત્યારે સાહિત્ય કઈ ભાષામાં લખાવાની શરૂઆત થઈ તો કે સંસ્કૃત ભાષામાં. ખાસ અહીંયા બધા એક વાક્યના પ્રશ્નોમાં બહુ ધ્યાન આપજો, કારણ કે આ પાઠમાંથી ઘણા બધા એક વાક્યના પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યમાં સાહિત્ય રચાવાનું શરૂ થયું. એમાં શરૂઆતમાં બે મહાન ગ્રંથો લખાયા. એક સોમદેવે લખ્યો જેને નામ આપ્યું કથા સરિત સાગર, અને કલ્હણે લખ્યો એને નામ આપ્યું રાજ તરંગિણી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવો પ્રશ્ન પૂછાય છે કે મધ્યકાલીન સાહિત્યની શરૂઆતમાં કયા બે મહાન ગ્રંથો લખાયા? તો એક સોમદેવનો કથા સરિત સાગર અને બીજું કલ્હણનો રાજ તરંગિણી. ખાસ તમને એવું પણ પૂછાય છે કે કલ્હણે કયો ગ્રંથ લખ્યો? તો રાજ તરંગિણી. જ્યારે સોમદેવે કયો લખ્યો? તો કે કથા સરિત સાગર. કથા સરિત સાગર કોણે લખ્યું? તો કે સોમદેવે. જ્યારે રાજ તરંગિણી કોણે લખ્યું? તો કે કલ્હણે. ત્યારબાદ રાજ તરંગિણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે, એટલે કે કાશ્મીરનો ઇતિહાસ બતાવતો ગ્રંથ એ રાજ તરંગિણી છે જે કલ્હણે લખ્યો છે. વળી તે ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ છે. તમને એવો પણ વિકલ્પમાં પૂછાય કે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજ તરંગિણી. અને કોણે લખ્યો છે? તો કે કલ્હણે લખ્યો છે. વળી આ જ યુગની એટલે કે મધ્યકાલીન સાહિત્યની બીજી મહત્વની રચના છે જયદેવે લખેલું ગીત ગોવિંદ. ગીત ગોવિંદ કોણે લખ્યું? તો કે જયદેવે. અને આ ગીત ગોવિંદ છે એ સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં તેનો સમાવેશ થાય છે. તો સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં કોનો સમાવેશ થાય છે? તો કે જયદેવના ગીત ગોવિંદનો. ત્યારબાદ આપણને કહે છે કે આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. કવિ ચંદબરદઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. કવિ ચંદબરદઈ રચિત કયું છે? પૃથ્વીરાજ રાસો. તો પૃથ્વીરાજ રાસોની રચના કોણે કરી? તો કે ચંદબરદઈ નામના જે છે એ લેખકે. અને એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસો છે એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ. તો તમને એવું પૂછાય કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? તો પૃથ્વીરાજ રાસો. અને કોણે લખ્યો છે? તો કે ચંદબરદઈ નામના જે છે એ લેખકે લખ્યો છે. વળી આ ગ્રંથમાં શું છે તો એની મોઢે વાત કરું છું કે પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ય કાર્યનું વર્ણન આ ગ્રંથમાં છે. અને આ ગ્રંથની રચનાથી જ હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. અને પૃથ્વીરાજ રાસોથી જ હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. કયા ગ્રંથથી? તો કે પૃથ્વીરાજ રાસોના ગ્રંથથી, કે જેમાં પૃથ્વીરાજ ચૌહાણ જે હતા એના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન છે એ આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. દક્ષિણમાં આ જ સમયમાં એટલે કે મધ્યકાલીન સાહિત્યમાં દક્ષિણમાં સંસ્કૃતમાં સાહિત્ય લખાયું. અને એમાં પણ શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય હતું.
તો ભાષ્યની રચના કોણે કરી? તો કે શંકરાચાર્ય. પછી પૃથ્વીરાજ રાસોની રચના કોણે કરી? તો કે ચંદબરદઈ. પૃથ્વીરાજ રાસો છે એ ક્યાં ભાષાનો પ્રારંભિક ગ્રંથ છે? તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. અથવા તમને એવું પૂછાય હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો? તો પૃથ્વીરાજ રાસો. અને કોણે લખ્યું? તો ચંદબરદઈ. બરોબર. વીરગાથા યુગનો પ્રારંભ પૂછે તો પણ પૃથ્વીરાજ રાસોથી. વળી આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની પ્રગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. ત્યારબાદ છે એ આપણને કહે છે કે ભાઈ દ્રવિડ કુળની ભાષાનો વિકાસ થયો અને એમાં પણ કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડી. અસર થતા પંપા કવિએ, આપણે કવિ પંપા જ લખીએ એટલે આપણે ખબર પડે, કવિ પંપાએ કયું ગ્રંથ લખ્યો? તો કે આદિપુરાણ. આદિપુરાણ. ત્યારબાદ છે એક કવિ પંપા પછી પોન્નાએ વળી રચના કરી 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ પોન્નાએ તૈયાર કર્યું. કવિ પોન્નાએ શાંતિ પુરાણ. ત્યારબાદ આપણને કહે છે કે આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિ રચી. કવિ રન્નાએ અજીતનાથ પુરાણ ની રચના કરી. તો જો કન્નડ સાહિત્યની અંદર 3 કવિ સૌથી જાણીતા છે. કયા કયા? કવિ પંપા, પોન્ના અને રન્ના. તો કવિ પંપા એ છે એ આદિપુરાણ, કવિ પોન્ના એ છે એ શાંતિ પુરાણ અને કવિ રન્ના એ અજીતનાથ પુરાણ. એટલા માટે કારણ કે એ સમયે કવિ છે એ કન્નડ સાહિત્યના હતા, કન્નડ ભાષાના હતા, પરંતુ એની ઉપર જૈન ધર્મની અસર થઈ હતી અને જૈનોના બધા જ તીર્થંકર છે અને એની ઉપર એ લોકોએ ગ્રંથ લખ્યા છે. આવશે બધું મધ્યકાલીન સાહિત્યની અંદર જ તે. ત્યારબાદ અને એટલે જ કવિ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય છે બરાબર, એને પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે. તો આપણને એવો પણ પ્રશ્ન પૂછાય કે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ જાણીતું છે? તો કવિ પંપા, પોન્ના અને રન્ના આ 3 છે એ કન્નડ સાહિત્યના ત્રિપુટી તરીકે જાણીતા છે. આ ઉપરાંત કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ જ સમયે કવિ કંબલે તમિલમાં રામાયણની રચના. આપણને બહુ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે કે ભાઈ તમિલમાં રામાયણની રચના કોણે કરી? તો કવિ કંબલે. કંબલ આપણે એવું યાદ રાખો, કોમેડી કરતા કરતા ધાબળો. ધાબળાએ શેની રચના કરી? તમિલ ભાષામાં રામાયણની. કંબલ એટલે શું થાય હિન્દીમાં? ધાબળો. તો ધાબળાએ કોની રચના કરી? તો કે રામાયણની રચના કરી. કઈ ભાષામાં? તો કે તમિલ ભાષામાં છે એ રામાયણની રચના કરનાર કોણ હતા? તો કે ધાબળાભાઈ. એટલે કે હિન્દીમાં કંબલે. આગળ જોઈએ. ત્યારબાદ તમિલ ભાષામાં પણ અન્ય પ્રસિદ્ધ સાહિત્ય રચાયું. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનામાં વિનિયોગ થવા લાગ્યો. વળી
ત્યારબાદ સાહિત્ય કૃતિની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. એટલે કે સાહિત્યની રચના છે એ દિલ્હી સલ્તનત કાળમાં સૌથી વધુ ઝડપી બની અને એ સમયે હિન્દી ભાષાના બે સ્વરૂપ, હિન્દી ભાષાના બે સ્વરૂપ કયા કયા છે? એક વ્રજ અને બીજું ખડી બોલી. આ બંને છે એ અસ્તિત્વમાં આવ્યા. તમને એવું પૂછે હિન્દી ભાષાના બે સ્વરૂપ કયા કયા છે? તો વ્રજ અને ખડી બોલી. ત્યારબાદ સાહિત્ય કૃતિની રચના છે એ સલ્તનત કાળમાં શું બની? વેગીલી. હવે દિલ્હીમાં કઈ ભાષા હતી અને શું થતું હતું જોઈએ. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં ઘણી બધી વીરગાથાઓ પણ લખાઈ. હું અહીંયા આ પૂછી નાખું છું. હિન્દી અને ગુજરાતીનું મિશ્રણ છે. કઈ ભાષા? રાજસ્થાની ભાષા. તો હિન્દી ગુજરાતીના મિશ્રણ રાજસ્થાની ભાષામાં કયું કયું લખાણું? તો કે અનેક વીરગાથા. કઈ કઈ હતી? તો કે આલ્હા, નામ લખું છું, આલ્હા, ઉદલ, ત્યારબાદ છે એ બિસલદેવ અને રાસો. વગેરે છે એ રચનાઓ આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે જે રાજસ્થાની ભાષામાં છે એ લખાઈ હતી. તો રાજસ્થાની ભાષામાં કઈ કઈ વીરગાથાઓ લખાઈ? તો આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો. મોટા ભાગે આ પાઠની અંદર એક એક વાક્યના પ્રશ્નો જ તમારે ઘણા બધા યાદ રાખવાના થશે. ત્યારબાદ આપણને કહે છે કે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાવાનું શરૂ થયું અને મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. એ સમયે મુલ્લા દાઉદે કયો ગ્રંથ લખ્યો? તો કે ચંદ્રાયન. ચંદ્રાયન. તો ચંદ્રાયન કોનો ગ્રંથ છે? મુલ્લા દાઉદનો. અને એ અવધી ભાષાનો, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૂછે તો પૃથ્વીરાજ રાસો, સંસ્કૃત ભાષાનો પ્રારંભિક ગ્રંથ પૂછે તો ઋગ્વેદ અને અવધી ભાષાનો પ્રારંભિક ગ્રંથ પૂછે તો ચંદ્રાયન. બરાબર? ખાસ યાદ રાખજો, મિક્સ ન થઈ જાય. ઘણું બધું છે હજુ તો પાઠની શરૂઆત છે. ત્યારબાદ ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા બની અને દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ બની? દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ બની? તો કે ભાઈ ફારસી. તો એક વાક્યમાં એવો પ્રશ્ન પણ પૂછાય કે દિલ્હીના સુલતાનોની રાજભાષા તરીકે કઈ ભાષા જાણીતી છે? તો ફારસી ભાષા છે એ દિલ્હીના સુલતાનોની રાજભાષા તરીકે જાણીતી છે. અને એટલે પોતાની રાજભાષા હતી એટલે એને વિકસાવવા માટે તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થવા લાગ્યો. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જ્યાં ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહીની રચના કરી. એ જ સમયે ઝિયાઉદ્દીન બર્નીએ
શેની રચના કરી? તો કે તારીખે ફિરોજ શાહી. તો તારીખે ફિરોજ શાહીની રચના કોણે કરી? તો કે ઝિયાઉદ્દીન બર્નીએ. કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોજ શાહી. ફારસી ભાષામાં હતો. ત્યારબાદ જેમાં ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન હતું. કયા કયા વંશનું? તુગલક અને ખિલજી વંશના રાજ્યનું વર્ણન છે એ તારીખે ફિરોજ શાહીમાં એ ઝિયાઉદ્દીન બર્નીએ કર્યું હતું. અને એણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ લખ્યો. આ જ વ્યક્તિએ રાજકીય સિદ્ધાંત પર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ છે એ લખ્યો. જહાદારી છે બરાબર. ફતવાએ જહાદારી નામનો ગ્રંથ એ ઝિયાઉદ્દીન બર્નીએ તે રાજકીય સિદ્ધાંત ઉપર આધારિત ગ્રંથ છે. આ પ્રશ્ન પૂછાય છે કે રાજકીય સિદ્ધાંત પર આધારિત ગ્રંથ ઝિયાઉદ્દીન બર્નીએ કયો લખ્યો? તો ફતવાએ જહાદારી. જ્યારે આ તો ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વર્ણન છે બરાબર, ફિરોજ શાહી. પણ જ્યારે રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ કયો છે? તો કે ફતવાએ જહાદારી. અને કોણે લખ્યો છે? ઝિયાઉદ્દીન બર્નીએ જ લખ્યો છે. ત્યારબાદ કે છે કે એ જ સમયે અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર અમીર ખુશરો. અને આ અમીર ખુશરો પોતે છે એ એક કવિ હતા. એક કવિ. તમને એક વાક્યમાં પૂછાય કે અમીર ખુશરો કોણ હતા? તો પોતે એક કવિ છે, ઇતિહાસકાર છે, સંત છે, સંગીતકાર છે બરોબર. અને સુપ્રસિદ્ધ હસરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. અમીર ખુશરોના ગુરુ કોણ છે? તો અમીર ખુશરોના ગુરુ નિઝામુદ્દીન ઓલિયા. નિઝામુદ્દીન ઓલિયા જે છે એ અમીર ખુશરોના શું હતા? તો કે ગુરુ હતા. તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે એક સંત, કવિ બરાબર, ઇતિહાસકાર તરીકે કોણ જાણીતું છે મધ્યકાલીન સાહિત્યમાં? તો અમીર ખુશરો. અને અમીર ખુશરોના ગુરુનું નામ શું છે? તો કે નિઝામુદ્દીન ઓલિયા. ત્યારબાદ આપણને કહે છે કે તેની મહત્વની કૃતિમાં, એટલે કે કોની? તો કે ભાઈ અમીર ખુશરોની મહત્વની કૃતિ. તમને અલગથી અમીર ખુશરો પૂછાય છે. આગળ આપણે એવું ભણી ગયા હતા કે અમીર ખુશરો છે એ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થઈ ગયો હતો બીજા પાઠની અંદર. અને આપણે એવું પણ કીધું હતું કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં થઈ ગયા અને એ જે છે એના ગુરુ અને આપણે એવું પણ કીધું હતું કે એ જે છે એ તૂતીય હિન્દ તરીકે, ભારતના તૂતીય હિન્દ તરીકે જાણીતા છે. અને બાકીની માહિતી તમને અમીર ખુશરોની અહીંયાથી મળી જશે. જો 3 માર્કમાં પૂછાય તો બંને પાઠનું ભેગું કરી નાખવાનું. પહેલું કે એ એક સૌથી મહાન સાહિત્યકાર હતા. તેઓ એક કવિ, ઇતિહાસકાર, સંત, સંગીતકાર વગેરે હતા. તેના ગુરુનું નામ છે એ નિઝામુદ્દીન ઓલિયા છે. અને તેની કૃતિ સૌથી વધુ વાર પૂછાય છે અમીર ખુશરોની કૃતિ. તો એની કૃતિમાં છે એ આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. આ જે છે એ એની કૃતિ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. તેને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. તેને
પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય, કોને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો? તો અમીર ખુશરો. ખાસ યાદ રાખજો એની કૃતિ કઈ કઈ છે. તો કે ભાઈ આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. અને કોને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો? તો કે અમીર ખુશરોને. ત્યારબાદ તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણતા. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા. આપણને એવો પણ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે, કોણ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતું હતું? તો કોણ આવશે? અમીર ખુશરો. ત્યારબાદ તેણે પોતાના પુસ્તકમાં ભારતના વાતાવરણનું, એની સુંદરતા, એની ઇમારત અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તેઓ માનતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે કે ઇસ્લામ ધર્મ અને જે છે એ હિન્દુ ધર્મ બંને વચ્ચે કંઈક ને કંઈક સામ્યતા છે, અથવા તો બંનેનું સાર તત્વ કે જે કે છે ધર્મની અંદર એ લગભગ એક જ છે, એવું અમીર ખુશરો માનતા હતા. ત્યારબાદ તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા. તેઓ દિલ્હીની આસપાસ બોલાતી ભાષાને શું કહેતા? તો કે હિન્દવી કહેતા. આ પ્રશ્ન પણ પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો, હિન્દવી, હિન્દી નહીં. ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શનમાં હિન્દી હોય તો હિન્દી લખી નાખે છે, પણ એવો દિલ્હીની આસપાસ જે ભાષા બોલાતી એને હિન્દવી કહેતા, અને તેને જ તે પોતાની માતૃભાષા પણ ગણાવતા. પોતાની માતૃભાષા ગણાવતા. તો આપણને એવું પૂછાય, અમીર ખુશરો પોતાની માતૃભાષા કોને ગણાવતા? તો હિન્દવી, બરાબર, જે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ રચી અને દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછીની સદી સુધી પણ ચાલુ રહી. બરોબર, તો અહીંયા સુધી છે એ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે એ આપણે મધ્યકાલીન સાહિત્ય પૂરું કરશું. તો આજે જે આપણે ભણ્યા એ ખાસ રિવિઝન કરજો, કારણ કે આ પાઠ એવો છે એક એક લીટીએ ઘણા બધું આવે છે, અને આટલું આપણે જે ભણ્યા એ બધું મધ્યકાલીન સાહિત્યમાં આવે. જ્યારે તમને 4 માર્કમાં આખો પૂછાય તો પણ જો હજુ તો ઘણું બધું બાકી છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું, પણ અહીંયાથી એક એક વાક્યના આવા જે પ્રશ્નો છે એ પણ પૂછાઈ શકે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ બધું જ હોમવર્ક ઘરે કરશો. નોટની અંદર આવા એક મુદ્દા બનાવજો. મેં લગભગ બધું જ લખ્યું છે. મેં શરૂઆતના પીરિયડમાં તમને એવું કીધું હતું કે હું તમને PDF મોકલીશ, પણ PDF મોકલવાની કાંઈ જરૂર નથી. લગભગ મેં બધું જ અહીંયા લખેલું છે. તો એ તમે તમારી બુક્સમાં લખશો તો પણ બધું જ તમારે કવર થઈ જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે એ આપણે આગળ મધ્યકાલીન સાહિત્ય જોશું. અસ્તુ, આભાર.